નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સની પાઠશાલામાં તમારું બધાનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને પહેલા તો વેરી ગુડ મોર્નિંગ, વેરી ગુડ આફ્ટરનૂન એન્ડ વેરી ગુડ ઇવનિંગ. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં ત્રુટિ વિશે થોડીક વાત કરી હતી. નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ તો બહુ ઈઝી હતી, એનો આપણે વ્યવસ્થિત જોયું હતું, સૂત્ર મૂત્ર તારવીને બધું. પછી સાપેક્ષ ત્રુટિ જોઈતી, પ્રતિશત ત્રુટિ જોઈતી. આ બધી ત્રુટિની અંદર હવે આપણે કેલ્ક્યુલેશન કેવી રીતના કરશું એનો આગળ સવાલ ભણવાનો છે કે જો ત્રુટિ આપણે જે મળે છે અલગ અલગ અવલોકનમાં એ બધી ત્રુટિનો સરવાળો અને બાદબાકી કેવી રીતના કરી શકીએ, બે અલગ અલગ પરિણામ હોય તો, અલગ અલગ અવલોકન હોય તો આજે એના વિશે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ. આજનો પહેલો સવાલ જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, પહેલો સવાલ આજનો સવાલ એવો છે કે ત્રુટિઓના સરવાળા અને બાદબાકીની અંતિમ પરિમાણ પર થતી અસર સમજાવો. આપણે સરવાળા અને બાદબાકીની અંતિમ પરિમાણ ઉપર શું અસર થાય છે એ બતાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલા તો સરવાળા વિશે આપણે વાત કરીશું કે સરવાળામાં ત્રુટિ હોય તો અલગ અલગ અવલોકનની ત્રુટિ કેવી રીતના આપણે ભેગી કરી શકીએ, બાદબાકી કરીને અલગ અલગ અવલોકનની ત્રુટિ કેવી રીતના મળે અને એની અંતિમ પરિમાણ ઉપર શું અસર થાય એ જોવાની છે. તો પહેલા સરવાળાથી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. જો સરવાળામાં પહેલા તો આપણે લખી નાખીએ કે ધારો કે A અને B ના માપેલા મૂલ્યો આ A અને B ના આપણે મૂલ્યો લઈએ માપેલા ત્રુટિની હારે. તો એ મૂલ્ય અહીંયા લખું છું. A બરાબર આપણે A નું મૂલ્ય તો કે એનું સાચું અવલોકન અથવા તો સરેરાશ માપ પ્લસ ઓર માઈનસ ત્રુટિ. તો ત્રુટિ એટલે આપણે ડેલ્ટા કહેતા હતા અને A ની ત્રુટિ છે તો ડેલ્ટા A. ખ્યાલ આવી ગયો. હવે એવી જ રીતના B ની વાત કરીએ તો B બરાબર સાચું મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય B નું પ્લસ ઓર માઈનસ એની ત્રુટિ ડેલ્ટા B. ખ્યાલ આવી ગયો. A અને B ના માપેલા મૂલ્ય, A નું મૂલ્ય કેટલું આવ્યું? A પ્લસ ઓર માઈનસ ડેલ્ટા A. B નું મૂલ્ય B પ્લસ ઓર માઈનસ ડેલ્ટા B. હવે આ બે અવલોકનો થઈ ગયા. આ બે અવલોકનોના પહેલા સરવાળા કરશું, પછી બાદબાકી કરશું અને બંનેમાં ત્રુટિ કેટલી આવે છે એ જોશું અને મેક્સિમમ મહત્તમ ત્રુટિ કેટલી આવે એનું આપણે એક લખશું સૂત્ર. તો ચાલો પહેલું સરવાળા માટે વિદ્યાર્થી મિત્રો, આ સવાલમાં આપણે સરવાળા બાદબાકીની વાત કરશું. તો આવી જ રીતના ગુણાકાર ભાગાકાર પણ થાય ત્રુટિમાં, એની પણ પછી વાત કરશું. તો જો પહેલા સરવાળા માટેમાં વિદ્યાર્થી મિત્રો, A અને B નો સરવાળો ધારો કે આપણે Z હોય તો ધારી લઈએ. A અવલોકન A અને B નો સરવાળો આપણે ધારી લઈએ કોઈ પણ XYZ. તો આપણે Z હોય તો જો સરવાળો Z હોય આ બેનો તો Z બરાબર આપણે શું લખી શકીએ? Z બરાબર A પ્લસ B. સરવાળો કરવાનો છે બેનો આપણે તો A પ્લસ B. આગળનું સ્ટેપ જો હવે A ની કિંમત મૂકીએ અને B ની કિંમત મૂકીએ. હવે ત્રુટિ આને લખવાનું છે તો આ લખી દઈએ. ત્રુટિ માટે ત્રુટિ પણ આવશે. હવે તો ત્રુટિ માટે
ત્રુટિ માટે વાત કરવાની છે. જો a ની વાત કરીએ તો ત્રુટિ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા એ ઉમેરાઈ જાય, b ની વાત કરીએ તો ત્રુટિ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b. તો એ રીતના z માં શું આવે પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z. તો જો z પ્લસ ઓર માઈનસ એની ત્રુટિ આવી જશે, આનું મૂલ્ય આપો આપણે જે પ્રયોગ દ્વારા મળશે એ ડેલ્ટા z. આ થઈ ગયું z નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ a નું મૂલ્ય શું આવશે a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a. આ એક મૂલ્ય થઈ ગયું પ્લસ b નું મૂલ્ય શું થશે b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b. ખ્યાલ આવી ગયો. આપણે કાંઈ નથી કર્યું, આમાં સરવાળો કરવાનો છે બે અવલોકનોનો માપેલા મૂલ્યનો. તો સરવાળો આપણે લઈ લીધો z. હવે આને ત્રુટિ સ્વરૂપમાં મૂક્યું તો z ને ત્રુટિ સ્વરૂપમાં z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z. a અને b તો અહીં લખ્યું હતું એ બેઠું મૂકી દીધું ને વચ્ચે પ્લસ એટલે સરવાળો. બાદબાકીમાં આવું જ આવશે કોપી, પણ વચ્ચે શું આવશે માઈનસ. જો આગળનું સ્ટેપ. હવે આગળના સ્ટેપમાં વિદ્યાર્થી મિત્રો આ બાજુ તેમને રહેવા દઈએ, બે પદ જ છે z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z. ચલો હવે બરાબરની આ બાજુ જુઓ, ડેલ્ટા એટલે ત્રુટિ વાળા પદને ભેગા કરી દો અને ત્રુટિ વગરના અલગ લઈ લ્યો. તો a કૌંસમાં a. હવે આ પ્લસ 2 ને આપો તો નિશાની જેવો જ રહે, તો b આ બાજુ લઈ લ્યો પ્લસ b. હવે આ વચ્ચે પ્લસ જ છે તો પ્લસ જ રહેવા દઈએ કૌંસમાં. આ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a. હવે પ્લસ ઓર માઈનસ બહાર કાઢી લઈએ તો અંદર ખાલી ડેલ્ટા a આવશે, ડેલ્ટા a. હવે પ્લસ ઓર માઈનસ આમાંથી બહાર આવી ગયું તો અંદર પ્લસ જ વધશે, કાઈની નિશાની એટલે પ્લસ ગણાય, ડેલ્ટા b. ખ્યાલ આવી ગયો. આપણે આમાં શું કર્યું તો કે આ બે ને આપણે અલગ લઈ લીધા, આ બે ની વચ્ચે પ્લસ હતું તો પ્લસ લખી નાખ્યું. પછી આ પ્લસ ને આની હારે ગુણીએ તો આ જ રહેશે બેઠું, અને આ બેઠું અહીંયા મૂક્યું. હવે બે માં વધતું તો શું સરખું પ્લસ ઓર માઈનસ, તો પ્લસ ઓર માઈનસ બે માંથી બહાર આવી ગયું તો કાઈ એકય નિશાની ન હોય, બે કેવી થઈ ગઈ પ્લસ. ખ્યાલ આવી ગયો. જો અહીંયા વચ્ચે માઈનસ હોત તો અહીંયા કેવી આવત માઈનસ આવત. તો યાર આગળનું આપણે ભણશું બાદબાકી એમાં જોશું. અત્યારે આટલું જોવો. હવે જોવો તો a plus b બરાબર શું છે z. તો a plus b બરાબર આપણે z મૂકી શકીએ. ચલો એ મૂકીએ z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ a plus b એટલે કેટલું છે z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b, ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. ચલો હવે આપણે અહીંયા જે લખ્યું કારણ કે આપણે આપી દઈએ, કારણ કે z બરાબર શું હતું a પ્લસ b. ખ્યાલ આવી ગયો. આ કિંમત આપણે અહીંયા મૂકી ખાલી. હવે આગળ જો વિદ્યાર્થી મિત્રો, હવે આ બે બાજુ z છે એ ઉડી જશે તો વધ્યું શું પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z is equal to પ્લસ ઓર માઈનસ. હવે વિદ્યાર્થી મિત્રો પ્લસ ઓર માઈનસ અંદર આપી દે શું બની જાય ડેલ્ટા a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b. ખ્યાલ આવી ગયો આમાં. તો આ છેલ્લે ત્રુટિ મળી. કુલ ત્રુટિ છે એ કેટલી આવશે ડેલ્ટા a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b. ત્રુટિ પ્લસ આવી શકે માઈનસ આવી શકે, એટલે ત્રુટિ છે એ કેવી મળશે પ્લસ અથવા માઈનસ. હવે આમાં એક વસ્તુ જો, મહત્તમ ત્રુટિ કેટલી મળશે, મહત્તમ મેક્સિમમ ત્રુટિ. મેક્સિમમ ડેલ્ટા z કેટલો થાય તો કે આ બે જો પ્લસ હોય તો એ બેનો સરવાળો કરો તો મોટા મોટું એટલું થાય, એનાથી મોટું થાય નહીં. તો મહત્તમ ત્રુટિ લખીએ જો, મહત્તમ ત્રુટિ, મહત્તમ ત્રુટિ. જો મહત્તમ ત્રુટિ કેટલી થશે તો કે ડેલ્ટા z મહત્તમ ત્રુટિ બરાબર આ બે પ્લસ હોય, મોટા મોટું તો આ પ્લસ a ને પ્લસ b જ હોય, નાના નાનું માઈનસ એટલે માઈનસ b. તો મહત્તમ એટલે આ બેના મહત્તમ મૂલ્યનો સરવાળો ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. તો આપને મળી ગઈ મહત્તમ ત્રુટિ, a અને b નો સરવાળો. ખ્યાલ આવી ગયો. તો આ થઈ ગઈ સરવાળો અને એની ત્રુટિ અને એની મહત્તમ ત્રુટિ. હવે આવી જ રીતના આપણે બાદબાકી માટે જોઈએ, ધ્યાન રાખો.
તો હવે બાદબાકી માટે હવે આપણે આમાં કન્ડિશન એક લઈ લઈએ, a મોટું છે b કરતા, એટલે a માંથી b બાદ કરશું તો જવાબ કેવો આવશે? પ્લસ જ આવશે, કારણ કે a મોટું છે. ચલો એકવાર હજી સમજી લઈએ. આ ત્રુટીના સરવાળા અને બાદબાકીથી અંતિમ પરિમાણ ઉપર શું અસર થાય? તો અંતિમ પરિણામ જે મળશે એમાં મહત્તમ આટલી ત્રુટી ઉમેરાયેલી હશે અથવા લઘુત્તમ આટલી માઈનસ કરવાની એટલી બાદ થયેલી હશે, એટલે એનાથી વધારે ફરક મળશે નહીં. તો ધારો કે a અને b ના માપેલા મૂલ્ય a ± ડેલ્ટા a, b ± ડેલ્ટા b. હવે સરવાળા માટે આપણે ત્રુટીની વાત કરવાની છે. તો a અને b નો સરવાળો કેટલો છે? ડેલ્ટા z. તો z બરાબર a + b. હવે ત્રુટી આરે મૂકીએ તો z આવશે, z ± ડેલ્ટા z. a અને b તો અહીંયા છે એ બેઠું મૂકી દેવાનું, વચ્ચે પ્લસ. હવે z ± ડેલ્ટા z એમને જ રાખો. આમાંથી ત્રુટી વગરના પદ એક બાજુ લઈ લ્યો અને ત્રુટી વાળા પદ એક બાજુ લઈ લ્યો, ± બે માંથી કોમન કાઢી લીધું. હવે a અને b બરાબર આપણે શું મૂકી દીધું? ડેલ્ટા z બરાબર a + b મૂકી દીધું, a + b બરાબર z મૂકી દીધું. તો z બે બાજુથી કેન્સલ થઈ જશે, વધ્યું નીચે લખ્યું. મહત્તમ ત્રુટીની વાત કરવી હોય તો આ બે મહત્તમ લઈ લ્યો તો બે નો સરવાળો પદ્ધતિ મહત્તમ ત્રુટી મળી જાય. જો એવી રીતના બાદબાકી માટે આપણે એક શરત લીધી છે, a માંથી b બાદ કરીએ છીએ એટલે a મોટું છે b કરતા, એટલે ગ્રેટર ધેન. ચલો હવે સેમ આની જેમ જ a અને b નો સરવાળો z હોય તો આપણે અહીંયા લખશું a અને b નો સરવાળો કેટલો હોય? તો સરવાળાની જગ્યાએ બાદબાકી z હોય તો a અને b ની બાદબાકી કેટલી? તો કે z હોય તો a અને b ની બાદબાકી z હોય તો હવે z ની બાદબાકી છે તો z બરાબર a - b. ખ્યાલ આવી ગયો? ખાલી આ જ બેઠું છે, અહીંયા પ્લસ હતું, ત્યાં શું થઈ ગયું? માઈનસ. ગુણાકાર હશે તો ત્યાં ગુણાકાર, ભાગાકાર હશે તો ત્યાં ભાગાકાર. ચલો આગળ જુઓ. હવે એના પછી a અને b આપણે ત્રુટી સ્વરૂપમાં લખવું, આની જેમ ત્રુટી માટે શું લખાશે? તો કે જેમ અહીંયા લખ્યું હતું ડેલ્ટા z ઉમેરી દેવાનું, z ± ડેલ્ટા z. a અને b નું તો આપણે અહીંયા છે ત્રુટી આરે ઈ બેઠું મૂકી દો, વચ્ચે શું આવશે? તો કે માઈનસ. તો પહેલા જો a નું મૂકીએ a ± ડેલ્ટા a, માઈનસ નું માઈનસ, b ની જગ્યાએ અહીંયા છે b ± ડેલ્ટા b. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયું a અને b નું. હવે આમાંથી ત્રુટી વગરનો કૌંસ બનાવી દઈએ, ત્રુટી વાળાનો કૌંસ બનાવી દઈએ, ત્રુટીને અલગ કરી નાખીએ એમાં. જો તો અહીંયા આ બાજુ એમને રહેશે z ± ડેલ્ટા z બરાબર a - b. વચ્ચે માઈનસ છે તો a - b. ખ્યાલ આવી ગયો? હવે જુઓ આ ± a આપણે ± બહાર કાઢી લઈએ તો અહીંયા વધશે શું? ડેલ્ટા a. હવે આ માઈનસ અંદર ગુણાય તો પ્લસ કેવું થઈ જાય? તો કે માઈનસ તો કે પ્લસ. તો માઈનસ પ્લસ થયું તો અહીંયા b કેવું આવશે? માઈનસ પ્લસ. પણ આપણે ± બહાર કાઢી લીધું છે તો માઈનસ માંથી પ્લસ બહાર કાઢીએ તો વધે માઈનસ જ, અને પ્લસ માંથી માઈનસ બહાર કાઢીએ એટલે માઈનસ બહાર કાઢીએ તો અહીંયા તો પ્લસ જ રહેવા દેવાનું. તો અહીંયા જે હતું એનું શું આવશે? અહીંયા ઊંધું આવશે. અહીંયા શું હતું? પ્લસ હતું. તો અહીંયા 2 કેવું આવ્યું? માઈનસ આવ્યું. ફરીથી એકવાર જુઓ, આપણે અહીંયા શું મળ્યું? તો કે માઈનસ પ્લસ માઈનસ પ્લસ. તો આ b થઈ ગયું. હવે આપણે બહાર શું કાઢ્યું કૌંસમાંથી? અહીંયા કૌંસ બનાવી દો. હવે આ પ્લસ ઓર માઈનસ માંથી પ્લસ માઈનસ બહાર કાઢ્યું છે તો માઈનસ માંથી પ્લસ જાય તો એ તો માઈનસ જ રહેવાનું છે, કારણ કે પ્લસ માઈનસ. હવે પ્લસ માંથી માઈનસ જાય તો માઈનસ બહાર નીકળ્યો તો વધ્યું શું? પ્લસ વધ્યું, કારણ કે માઈનસ બહાર નીકળી ગયું, માઈનસ વધ્યું તો જ પ્લસ થાય. પ્લસ આપણે લાવવું છે તો માઈનસ ને આપણે કાઢી નાખીએ તો બીજું વધે શું? માઈનસ વધે. તો આ માઈનસ નું માઈનસ આવ્યું, આ પ્લસ નું કેવું આવ્યું? માઈનસ. તો અહીંયા વધશે ડેલ્ટા
b કેવો માઈનસ, હજી એકવાર સમજાવી દઉં છું જો આપણે શું કર્યું આ કૌંસની અંદર તો કે પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a, આ માઈનસ ને અહીંયા ગુણો તો માઈનસ પ્લસ માઈનસ 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 પ્લસ અને ડેલ્ટા b. હવે આપણે આમાંથી શું કોમન કાઢવું છે તો કે પ્લસ ઓર માઈનસ કોમન કાઢવાનું છે. તો પ્લસ ઓર માઈનસ જો કોમન કાઢવું હોય તો પ્લસ ઓર માઈનસ અહીંયા નીકળી ગયું તો અહીંયા વધશે ખાલી ડેલ્ટા a. હવે આ માઈનસ માંથી પ્લસ 12 જાય, પ્લસ 12 વહી ગયું, આપણે માઈનસ રાખવું હોય તો અહીંયા શું આવવું જોઈએ તો પ્લસ આરે શું ગુણીએ તો માઈનસ આવે, માઈનસ ગુણવું પડે તો અહીંયા માઈનસ ગુણવું પડશે, થઈ ગયું પ્લસ માઈનસ માઈનસ. હવે આપણે આમાંથી પ્લસ માંથી માઈનસ 12 કાઢવું છે તો માઈનસ 12 કાઢીએ તો અંદર શું ઉમેરીએ તો પ્લસ આવે તો કે માઈનસ ની આરે બીજું માઈનસ જ ઉમેરીએ તો જ પ્લસ આવે, માઈનસ માઈનસ પ્લસ. તો હવે શું થઈ ગયું અહીંયા આવી ગયો, આ ખ્યાલ આવી ગયો આમાં. આ થોડો સમજવા જેવું હતું નિશાની વિશે, આડાવડું ન થઈ જાય. શોર્ટમાં જો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો તો એક જ વસ્તુ છે, જો સરવાળો કરતા હોય શું કરતા હોય સરવાળો તો આપણે ત્રુટી વચ્ચે પ્લસ આવશે અને બાદબાકી કરતા હોય તો ત્રુટી વચ્ચે માઈનસ આવશે. અહીંયા પ્લસ ઓર માઈનસ જ આવશે, અહીંયા પ્લસ ઓર માઈનસ આવશે. હવે આગળ જો a b બરાબર શું છે ડેલ્ટા સોરી z, તો a b લખી નાખીએ જો z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z બરાબર z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z બરાબર a b બરાબર z આવશે તો z થઈ ગયું a b બરાબર z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a માઈનસ ડેલ્ટા b. કારણ શું લખશું આપણે અહીંયા કારણ કે z બરાબર a b મૂકી દીધું. હવે જો અહીંયા ઉડશે શું z ઉડી જશે, વધશે શું તો કે પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z બરાબર બીજું શું વધશે આ બાજુ પ્લસ ઓર માઈનસ, હવે અંદર આપી દો પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a, નીચે થોડું લખીએ નીચે અહીંયા વધ્યું પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z બરાબર અહીંયા શું વધશે આને અંદર પાછું ગુણ્યો તો ગુણી એવું જ આવશે પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a, માઈનસ છે તો માઈનસ પ્લસ આવશે તો આને ગુણી દો પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a. ખ્યાલ આવ્યો? આ પ્લસ માઈનસ 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 પ્લસ, ખ્યાલ આવ્યો? આના કરતા ઉલટું આવશે કારણ કે ઋણ નિશાની વડે આપણે ગુણ્યું છે ડેલ્ટા b. તો આ આપને ત્રુટી મળે છે, બે માપનનો આપણે સરવાળો બાદબાકી કરીએ તો ત્રુટી આટલી આવે. ખ્યાલ આવ્યો? હવે આપણે મહત્તમ ત્રુટી માટે આ પ્લસ હોય આ પ્લસ હોય તો બે પ્લસ નો સરવાળો કરીએ તો બે ત્રુટી મહત્તમ હોય તો જવાબની ફાઇનલ ત્રુટી કેટલી આવશે મહત્તમ જ આવશે. તો બધી પ્લસ લઈને સરવાળો કરી દઈએ એટલે આની જેમ મળી જશે મહત્તમ ત્રુટી. જો મહત્તમ ત્રુટી વિશે વાત કરીએ, મહત્તમ ત્રુટી, મહત્તમ ત્રુટી કેટલી આવશે તો કે મહત્તમ ત્રુટી ડેલ્ટા z બરાબર a પ્લસ b, એટલે આ મહત્તમ મળી ગયું. આ બે નો સરવાળો મહત્તમ ક્યારે થાય બે પ્લસ હોય તો જ, તો આ મહત્તમ ત્રુટી મળી ગઈ. જો આ આપણો સવાલ હતો. હવે આપણે આનાથી પરિણામમાં શું ફરક પડે, જો ત્રુટીનો સરવાળો કરીએ અથવા બાદબાકી કરીએ પણ પરિણામની છેલ્લી ત્રુટી હોય નિરપેક્ષ ત્રુટી એ હંમેશા કેવી મળશે આપને નિરપેક્ષ ત્રુટી હંમેશા બે ત્રુટીના સરવાળા જેટલી. જો આ બે નો સરવાળો કરો ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b તો નિરપેક્ષ ત્રુટી આ બેના સરવાળા જેટલી આવી. સરવાળો કરતા બાદબાકી કરીએ તો પણ આ બે નો સરવાળા જેટલી જ આવે નિરપેક્ષ ત્રુટી. ખ્યાલ આવ્યો? નિરપેક્ષ ત્રુટી એટલે કે આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી કે આ જે ત્રુટી હોય એને માનાંક મૂકી દો એટલે પ્લસ થઈ જાય. બે પ્લસ થઈ જાય તો બેનો સરવાળો કરો મહત્તમ ત્રુટી મળે. મહત્તમ ત્રુટીને શું કહેવાય નિરપેક્ષ ત્રુટી. તો છેલ્લો પોઈન્ટ એડ કરી દઈએ આપણે આમાં. જો છેલ્લો પોઈન્ટ આનો કે
આમ બંને આમ બે ભૌતિક રાશિના આમ બે ભૌતિક રાશિના આમ બે ભૌતિક રાશિનો સરવાળો અથવા બાદબાકી કરીએ ત્યારે પરિણામની નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે શું હતું વિદ્યાર્થી મિત્રો છેલ્લો પોઈન્ટ કે આપણે જો સરવાળો કરીએ અથવા બાદબાકી કરીએ ત્યારે આમ બે ભૌતિક રાશિનો સરવાળો અથવા બાદબાકી કરીએ ત્યારે પરિણામી નિરપેક્ષ ત્રુટિ, આ છેલ્લી નિરપેક્ષ ત્રુટિ કેટલી આવે તો કે જેટલી પણ ત્રુટિનો સરવાળો બાદબાકી કરતા હોય એ બધી ત્રુટિના નિરપેક્ષ સરવાળા જેટલું થાય, નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી મળે ત્રુટિ નિરપેક્ષ ત્રુટિ. એટલે ટૂંકમાં એવું કહેવામાં આવે છે કે જેટલા પણ અવલોકનો હોય માપનો એ બધા માપનોની જે ત્રુટિ હોય ને એ બધાનો સરવાળો કરી દો એટલી નિરપેક્ષ ત્રુટિ મળે. નિરપેક્ષ ત્રુટિ એટલે માનાંક આવે એટલે બધું પ્લસ થઈ જાય, તો બધું પ્લસ એટલે બધાનો સરવાળો, એને શું કહેવાય? નિરપેક્ષ ત્રુટિ. ધારો કે તો આપણી પાસે a અને b બે જ માપનો હતા, આપણી પાસે આવા પાંચ માપનો હોય તો a b c d e, તો શું આવે? z બરાબર નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા z બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b પ્લસ ડેલ્ટા c પ્લસ ડેલ્ટા d પ્લસ ડેલ્ટા e. આ પાંચ માપન હોય તો પાંચે પાંચનો સરવાળો એ આપણે નિરપેક્ષ ત્રુટિ મળે. અને નિરપેક્ષ ત્રુટિ કેવી હોય? મહત્તમ હોય. તો સરવાળાની વિશે વાત કરી અને બાદબાકીની વિશે વાત કરી. વિદ્યાર્થી મિત્રો આ લખી નાખો ચલો ફટાફટ, પછી આપણે પૂછીએ. વિડિયોને સ્ટોપ કરી દો અને ફટાફટ નોટ કરી લ્યો, પછી આપણે આગળ જોઈએ. હવે ગુણાકાર અને ભાગાકારની વાત કરવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું? પૂછીએ. રેડી? 3 2 1 પૂછો. ચલો છેલ્લી વાત 3 2 1 ઓકે. ચલો હવે આપણે આગળનો સવાલ વિદ્યાર્થી મિત્રો છે એમાં આપણે આ જે સરવાળો અને બાદબાકીની વાત કરી એમાં હવે ગુણાકાર અને ભાગાકારની વાત કરવાની છે. ચલો બાળકો હવે આપણે બીજો સવાલ જોઈએ. બીજા સવાલની અંદર આપણે જેમ સરવાળો અને બાદબાકીની વાત કરી એમ હવે ગુણાકાર અને ભાગાકારની વાત કરવાની છે. સેમ એ જ પદ્ધતિ. તો ત્રુટિઓના ગુણાકાર અથવા ભાગાકારની ત્રુટિઓના ગુણાકાર અથવા ભાગાકારની અંતિમ પરિણામ
અસર સમજાવો. વિદ્યાર્થી મિત્રો આ સવાલો ગણવાનો છે. ચલો હવે અંતિમ પરિમાણની અસર જુઓ. એમાં આપણે પેલા ધારી લઈએ અવલોકનો વિશે. ધારો કે ભૌતિક રાશિ A અને B ના માપેલા મૂલ્યો A બરાબર A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A, B બરાબર B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B. ખ્યાલ આવ્યો? જે જૂનો સવાલ હતો એ અહીંયા લખી છે. હવે આપણે પહેલા ગુણાકારનો લઈએ પછી ભાગાકારનો લઈશું. તો જો પહેલા ગુણાકાર વિશે ગુણાકાર માટે વિદ્યાર્થી મિત્રો આ બેનો ગુણાકાર આપણે ધારી લઈએ જે લખું છું અહીંયા A અને B નો ગુણાકાર z હોય તો બેનો ગુણાકાર z હોય તો આપણે z બરાબર શું કહી શકીએ? તો જો z બરાબર A ગુણ્યા B થઈ ગયું. જો હવે આગળ B નો ગુણાકાર કરી લીધો. હવે Z A અને B ની આપણે કિંમત મૂકવાની. તો ત્રુટિ આ કિંમત મૂકીએ તો ત્રુટિ માટે આપણે શું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો? Z બરાબર આપણે કહી શકીએ Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z. A બરાબર શું આપણે લીધું છે અહીંયા? A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A. B બરાબર B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B. ખ્યાલ આવ્યો? હવે આપણે આ બેનો ગુણાકાર કરી નાખીએ કૌંસનો. આ એમનો લેવા દઈએ આ બાજુ Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z. હવે આ બાજુ A ગુણ્યા B એટલે AB થઈ જશે. પછી A ગુણ્યા પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B તો પ્લસ ઓર માઇનસ A ડેલ્ટા B. હવે આનો ગુણાકાર બે હારે કરીએ તો પ્લસ ઓર માઇનસ B ડેલ્ટા A અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A ડેલ્ટા B. ખ્યાલ આવી ગયો? પહેલા આનો ગુણાકાર આની હારે કર્યો, પછી આનો ગુણાકાર આની હારે કર્યો, પછી આ બેનો કર્યો ગુણાકાર અને પછી આ ડેલ્ટા વાળાનો ગુણાકાર. એટલે બે કૌંસનો મતલબ આ ગુણાકાર કર્યો આપણે. આગળનું સ્ટેપ જો. હવે આ બેમાંથી z કોમન કાઢો. z કોમન કાઢો આ બાજુ તો શું વધે? 1 પ્લસ ઓર માઇનસ. આમાં z નથી, z આપણે જાય ન હોય તો છેદમાં z ઉમેરવો પડે. થઈ ગયો આ. તો બે માંથી z કોમન કાઢી નાખો. આને z હતો એટલે એક વધશે, z નહોતો એટલે છેદમાં z આવી જશે. આ બે માંથી ab કોમન કાઢો. AB કોમન નીકળશે તો અહીંયાથી AB હોય ગયું શું વધશે? 1 પ્લસ ઓર માઇનસ. આમાંથી AB જાય A તો છે, A વયો ગયો. B નથી, B જાય તો છેદમાં B આવશે. તો ડેલ્ટા B ના છેદમાં B. અહીંયા જુઓ પ્લસ ઓર માઇનસ B છે પણ A નથી તો અહીંયા ડેલ્ટા A ના છેદમાં A પ્લસ ઓર માઇનસ. અહીંયા A નથી, B નથી તો છેદમાં 2 આવશે. તો ડેલ્ટા A ના છેદમાં A ઇન્ટુ ડેલ્ટા B ના છેદમાં B લખીએ આપણે. 2 છેદમાં AB આવી ગયું. હવે જો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે AB એટલે z છે તો આ બાજુ z છે કેન્સલ. આપણે એક સ્ટેપ ઓછું કરી નાખીએ. જે પહેલા આપણે લખતા હતા કારણ કે આ પછી ઉડાડતા હતા તો આપણે ઈ જવા દઈએ, ડાયરેક્ટ ઉડાડી દઈએ. હવે જો આગળ આ બાજુ શું હોય તો 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z છેદમાં ડેલ્ટા છેદમાં z બરાબર આ બાજુ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b ના છેદમાં b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ના છેદમાં a
પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a છેદમાં a ડેલ્ટા b છેદમાં b આટલું વધશે. હવે આ બેમાં જો બે સરખું શું છે +1 ઉડી જશે. હવે શું વધ્યું આમાં? પછી એક વસ્તુ જો વિદ્યાર્થી મિત્રો કે આ ડેલ્ટા a ના છેદમાં a અને ડેલ્ટા b ના છેદમાં b આ ત્રુટી નાની હોય, આપણે માપેલું મૂલ્ય તો બહુ મોટું હોવાનું છે ત્રુટીની સરખામણીમાં, તો નાનું ભાગ્યા બહુ મોટું હોય તો જવાબ બહુ જ નાનો આવે શૂન્યની નજીક, અને શૂન્યની નજીક જવાબ હોય ધારો કે 0.001 0.002 તો એ બેનો ગુણાકાર કરીએ તો છેલ્લે ગુણાકાર 0 જ આવવાનો છે. તો જો આ બે છે એનો ગુણાકાર શૂન્ય થતો હોવાથી અહીંયા લખીએ ડેલ્ટા a છેદમાં a અને ડેલ્ટા b છેદમાં b ખૂબ જ નાના હોવાથી તેમનો ગુણાકાર અવગણતા, એટલે શૂન્યની નજીક જેવો ગુણાકાર આવે 0.00 એટલે આપણે એનો ગુણાકાર શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો એનો અવગણી લઈએ છીએ. જો વ્યવસ્થિત લખી દઉં છું દેખાય એમ. શું હતું? ડેલ્ટા પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a ના છેદમાં a ઇન્ટુ ડેલ્ટા b ના છેદમાં b. આપણે આ b નો ગુણાકાર શું કરવાનો છે? અવગણવાનો છે, કારણ કે ખૂબ જ નાનો હશે. તો આ પદ કાઢી નાખીએ તો વધશે એક પદ, આ 2 અને 3 ત્રણ પદ વધશે. જો 3 પદની વાત કરીએ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ના છેદમાં z ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a ના છેદમાં a. આ પદને પહેલા લઈ લઉં એ વાળું પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b ના છેદમાં b. હવે જો મહત્તમ ત્રુટિ માટે શું હોવું પડે? મહત્તમ એટલે આ બેયના મૂલ્ય મેક્સિમમ કેટલા થાય? પ્લસ ડેલ્ટા a ના છેદમાં a પ્લસ ડેલ્ટા b ના છેદમાં b. ઈ બેનો સરવાળો કરીએ તો મહત્તમ ત્રુટિ મળશે. તો છેલ્લું પદ આપણે લખી નાખીએ મહત્તમ ત્રુટિ. જો મહત્તમ ત્રુટિ વિશે મહત્તમ ત્રુટિની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ડેલ્ટા z છેદમાં z બરાબર ડેલ્ટા a ના છેદમાં a પ્લસ ડેલ્ટા b ના છેદમાં b. હવે જો તો સરવાળો અને ગુણાકાર કર્યો એમાં શું આવતું હતું? આપણે ડેલ્ટા z બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. તો આ નિરપેક્ષ ત્રુટિ હતી. આપણે ભણી ગયા નિરપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ શું હતી? તો આના મૂલ્યો વડે આને ભાગી નાખીથી સાપેક્ષ ત્રુટિ મળી જતી હતી. તો આપણે જે આ મળ્યું આ શું છે? સાપેક્ષ ત્રુટિ થઈ ગઈ. તો આપણે સરવાળો અને બાદબાકી કરીએ તો કઈ ત્રુટિ મળતી હતી? નિરપેક્ષ ત્રુટિ. જ્યારે ગુણાકાર અને ભાગાકારમાં કેવી ત્રુટિ મળશે? સાપેક્ષ ત્રુટિ. તો જેટલી પણ ત્રુટિ હોય એ બધાની સાપેક્ષ ત્રુટિનો સરવાળો કરી દેવાનો એટલે આપણે ગુણાકાર મળી જશે, અને ભાગાકાર હોય તેમ કરવાનો. પણ સરવાળો અને બાદબાકી તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b જેટલી ત્રુટિ હોય ડાયરેક્ટ સરવાળો કરી દેવાનો નિરપેક્ષ રીતે. હવે એ રીતના ભાગાકાર જોવો, આ ગુણાકાર કર્યું, ભાગાકારની અંદર જોવો ભાગાકાર માટે જો સેમ આની જેમ પહેલા a અને b નો ભાગાકાર કેટલો થાય એટલે આપણે z a અને b નો ભાગાકાર z હોય તો z હોય તો આપણે z લખી નાખીએ ડેલ્ટા z બરાબર શું થશે? તો કે a ભાગ્યા b. ખ્યાલ આવી ગયો આમાં? હવે આપણે શું કરશું? આમાં શું કર્યું હતું? ત્રુટિ મૂકી હતી આ z પ્લસ ડેલ્ટા z a અને b ની આ મૂકી હતી. એવી જ રીતના આમાં ત્રુટિ માટે જો ત્રુટિ માટે શું લખાશે? ત્રુટિ માટે તો કે z સોરી અહીંયા ડેલ્ટા આવી ગયો, ખાલી z z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z
થશે આવી રીતના a અને b ની કિંમત બે ક્યાં મૂકવાની ડેલ્ટા a પ્લસ ડેલ્ટા a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a છેદમાં b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b ક્લિયર રેવડી ચાલો આગળ હવે શું કરશું આપણે આમાં જો આમાં a ઉપરથી a કોમન કાઢીએ નીચેથી b કોમન કાઢીએ બરાબર અને આમાં z કોમન કાઢીએ ખ્યાલ આવે છે તો જો અહીંયા z કોમન નીકળશે તો શું વધશે 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ના છેદમાં z વધશે આ બાજુ જુઓ ઉપર શું a કોમન નીકળશે તો વધશે 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a ના છેદમાં a નીચે શું b કોમન નીકળશે તો વધશે b 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b ના છેદમાં b ખ્યાલ આવ્યો શું કર્યું આપણે આમાં ઉપરથી a કોમન કાઢ્યો નીચેથી b કોમન કાઢ્યો a કોમન કાઢ્યો તો વધ્યું શું 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a b કોમન કાઢ્યો શું વધ્યું 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b હવે જો વિદ્યાર્થી મિત્રો આ a ના છેદમાં b એટલે શું છે z છે તો આ અને આ ઉડી જશે બે બાજુ જો આ બે ઉડી ગયું વધ્યું શું લખીએ 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z છેદમાં z આ બાજુ જો આ ઉપર વહી જાય તો શું વધશે અહીંયા જો 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a છેદમાં a હવે આ આખું પદ ઉપર વહી જાય તો ઘાત કેવી માઈનસ એક ઘાત થઈ જાય અને બે ગુણાકારમાં આવી ગયું 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b ના છેદમાં b ઘાત કેવી થઈ જશે માઈનસ એક ખ્યાલ આવ્યો આમાં જો જે વાર આમાં બેઠું આ લખી દીધું આપણે નીચે પછી શું કર્યું છે આપણે આમાં તો કે a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a એમ ન રાખ્યું અને આ છેદમાંથી આપણે ક્યાં લઈ ગયા ઉપર લઈ ગયા ખ્યાલ આવ્યો ચલો હવે જો આગળ બીજું જોઈએ હવે આમાં આગળ આપણે સ્ટેપ જુઓ આનો દ્વિપદી પ્રમેય મુજબ સાદુરૂપ જુઓ શું થશે દ્વિપદી પ્રમેય મુજબ દ્વિપદી દેખાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ લો એક મિનિટ હા ચાલો રેડી થોડુંક આ બાજુ લખી દઈએ જો નાના અક્ષર લખો એટલે દેખાઈ જાય તમને જોજો દ્વિપદી પ્રમેય મુજબ દ્વિપદી પ્રમેય મુજબ આપણે શું કહી શકીએ જો હવે દ્વિપદી પ્રમેય મુજબ વિદ્યાર્થી મિત્રો દ્વિપદી પ્રમેય મુજબ આપણે આનું કેવી રીતના લખી શકીએ સાદુરૂપી તો 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b ના છેદમાં b આખાની માઈનસ એક ઘાત છે તો જો માઈનસ એક ઘાત હોય તો કેવી રીતના એનું સાદુરૂપ થાય એનું સાદુરૂપ વિદ્યાર્થી મિત્રો આવશે આખો કાઉન્સ બેઠો લખી દેવાનો પણ વચ્ચેની નિશાની ખાલી બદલાઈ જશે પ્લસ ઓર માઈનસ છે તો માઈનસ ઓર પ્લસ આવી જશે આ એનું સાદુરૂપ તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ આ લખી શકીએ તો આપણે ચલો એ લખવાનું છે આ સ્ટેપમાં આગળના સ્ટેપમાં જો 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ના છેદમાં z is equal to પહેલું એમનો રહેવા દો કાઉન્સ થઈ ગયું ચાલો હવે આની જગ્યાએ આપણે આ મૂકવાનું છે 1 માઈનસ પ્લસ ડેલ્ટા b ના છેદમાં b
હવે શું કરશું, આ બે કાઉન્સનો નોર્મલી ગુણાકાર કરશું. પહેલા પદનો બે પદ આવે, બીજા પદનો બે પદ આવે. જો 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ના છેદમાં z બરાબર 1 ગુણ્યા 1 એટલે 1. ચાલે એવો 1 ગુણ્યા 1 એટલે 1. બીજા પદ આવે જો 1 ગુણ્યા પ્લસ ઓર માઈનસ પ્લસ ડેલ્ટા b ના છેદમાં b તો માઈનસ પ્લસ ડેલ્ટા b ના છેદમાં b. ચાલે એવો હવે આ પદનો આની આરે કરો તો 1 ગુણ્યા પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a ના છેદમાં a લઈ આવશે બેક ટુ. બીજું આ b નો ગુણાકાર માઈનસ પ્લસ. જો બે નિશાની અલગ અલગ હોય તો નિશાની પહેલાની બે બદલી નાખો. આગળ જો ડેલ્ટા a ના છેદમાં a ઇન્ટુ ડેલ્ટા b ના છેદમાં b. આ ખાલી માઈનસ પણ લખી શકો, આનો કોઈ મતલબ નથી. આ તો અવગણી શકાય એટલું નાનું હશે. તો આગળના સ્ટેપમાં જો આપેલા બે ઉડાડી દો, ઉડી ગયું. હવે સેમ આની જેમ આ ઉડી જાય પછી ડેલ્ટા a ના છેદમાં a અને ડેલ્ટા b ના છેદમાં b ખૂબ જ નાના હોવાથી એને શું કરવાનું, અવગણવાનું. તો જો ડેલ્ટા a ના છેદમાં a અને ડેલ્ટા b ના છેદમાં b ખૂબ જ નાના હોવાથી તેને અવગણતા. ક્લિયર થઈ ગયું. a ડેલ્ટા a ના છેદમાં a અને ડેલ્ટા b ના છેદમાં b ખૂબ જ નાના હોવાથી તેને અવગણતા. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અવગણી નાખીએ તો વધે શું, 1 2 અને 3 પદ વધશે. સેમ આની જેમ જ. પછી મહત્તમ ત્રુટિ તો બેઠા આપણે બધે લખી નાખવાનું. જો આપણે ફટાફટ જોઈએ શું આવશે, ડેલ્ટા z ના છેદમાં z પ્લસ ઓર માઈનસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ આ પહેલા લઈ લઉં છું ડેલ્ટા a ના છેદમાં a માઈનસ પ્લસ ડેલ્ટા b ના છેદમાં b. મહત્તમ ત્રુટિ જો મહત્તમ ત્રુટિ ક્યારે મળે, આ પ્લસ ઓર માઈનસ 5 હોય, આ પ્લસ ઓર માઈનસ 7 હોય તો મહત્તમ કેટલું થાય, +5 +7 મતલબ બે પ્લસ લેવા પડે. તો જો છેલ્લું મહત્તમ ત્રુટિ માટે એટલે મહત્તમ ત્રુટિ જો કેટલી આવી, ડેલ્ટા z ના છેદમાં z બરાબર ડેલ્ટા a ના છેદમાં a પ્લસ ડેલ્ટા b ના છેદમાં b. ચાલ આવી ગયો. ગુણાકાર અને ભાગાકાર બેમાં મહત્તમ ત્રુટિ અવલોકનો આપણે જે લીધા હોય એનો ગુણાકાર અને ભાગાકાર હોય તો મહત્તમ ત્રુટિ સરખી જ આવે છે, જે રીતે આપણે સરવાળા અને બાદબાકીમાં આવતી હતી. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. આમાં છેલ્લો પોઈન્ટ જો શું આવશે, આપણે લખ્યો હતો કે નિરપેક્ષ ત્રુટિ સરવાળા અને બાદબાકીમાં. તો આની અંદર જો આપણે જો વિદ્યાર્થી મિત્રો છેલ્લો પોઈન્ટ છે હું લખી દઉં છું નાના અક્ષરથી, ધ્યાન રાખજો. છેલ્લો પોઈન્ટ શું છે તો કે આપણે જોયું હતું કે દરેક ભૌતિક રાશિની ત્રુટિ સરવાળા અથવા બાદબાકીમાં શું હતી, નિરપેક્ષ સરવાળા જેટલી. આમાં કેવી હશે, સાપેક્ષ સરવાળા જેટલી. તો આમ દરેક ભૌતિક રાશિના ગુણાકાર અથવા ભાગાકાર દરેક ભૌતિક રાશિનો ગુણાકાર અથવા ભાગાકાર કરીએ ત્યારે તેની અંતિમ પરિણામની સાપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિના કોના જેટલી હોય, સરવાળા જેટલી હોય છે. સરવાળા જેટલી હોય છે.
દેખાય છે નીચે શું લખ્યું? આમ દરેક ભૌતિક રાશિઓના ચલો દેખાય છે. આમ દરેક ભૌતિક રાશિઓના ગુણાકાર અથવા ભાગાકાર કરીએ ત્યારે અંતિમ પરિણામની સાપેક્ષ ત્રુટિ એ દરેક પરિણામની સાપેક્ષ ત્રુટિના કેના જેવી હોય? સરવાળા જેવી હોય છે. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો આપણે આના પછીનો સવાલ જોવાનો છે, જે નેક્સ્ટ લેક્ચરમાં બહુ નાનો અમથો સવાલ છે. આપણે આ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની વાત કરી લીધી કે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઘાત પાડવાના પછીનો સવાલ ભણશું આવતા લેક્ચરમાં. એ બહુ નાનો છે અને કનેક્ટેડ જ છે, પણ એ આપણે આવતા લેક્ચરમાં લેશું. બરાબર? ત્યાં સુધી આ વિડિયોનો અભ્યાસ કરતા રહો. આ લેક્ચરના 2 સવાલ કમ્પ્લીટ કરી નાખો. અગત્યના છે, પૂછાઈ જાય તો તમને આવડવા જોઈએ. ઓકે, થેન્ક યુ. ચલો.